જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોર એ આ ભગવાનનો દીવો ઓલવામાં આવ્યો પગે તો લાગો કોઈ આમાં ભગવાન આપણું ક્યાંથી સારું કરે અરે મમ્મી હું નોકરી જઉં છું એ હા જય માતાજી જતો રહ્યો જય માતાજી તો બોલતો જા જય માતાજી બોલે ને આજકાલના છોકરાઓ પછી ભગવાન ક્યાંથી સામું જોવે એક્સિડન્ટ જ થાય ને અરે મમ્મી આ તમે ભગવાનની પૂજા પાઠ કરો છો તો દિલથી કરો ને બીતા બીતા શું કામ કરો છો હું ક્યાં બીતા બીતા કરું બેટા અરે ભગવાનને પગે નહીં લાગશો તો ઘરમાં ખરાબ થશે જય માતાજી નહીં બોલશો તો કંઈક નુકસાન થશે ભગવાન બધાનું સારું જ કરે છે ખરાબ નથી કરતા હા ઓ બેટા એ વાત તો તારી સાચી છે પણ મારા મગજમાં એક સવાલ આવ્યો છે પૂછું પૂછો બેટા આપણે કેટલી મુશ્કેલો છે હું તો ભગવાનને રોજ ફરિયાદ કરું મમ્મી આમાં ફરિયાદ કરવાની ના હોય ભગવાને આપણી પેટ ભરવાની જિમ્મેદારી લીધી છે તિજોરી ભરવાની નહીં અને એમ પણ સુખ તો બધા પાસે હોય છે પણ એકનું સુખ જોઈ બીજો દુઃખી થતો હોય છે બેટા મારે એટલા બધા વર્ષો થઈ ગયા પણ મારું ધાર્યું તો કંઈ થતું જ નથી અરે મમ્મી કૃષ્ણ ભગવાને શું કીધું તું કે તમે ગમે તેટલી પ્લાનિંગ કરી લ્યો પણ થવાનું તો એ જ છે જે કુદરતે ધાર્યું છે બેટા મારી જિંદગીમાં મુશ્કેલીઓ જ છે કેમ મમ્મી કારણ કે નસીબનું લખેલું સહન કરવું જ પડે છે કારણ કે મુસીબત વેચી નથી શકાતી અને શાંતિ ખરીદી નથી શકાતી અરે બેટા હું કૃષ્ણ ભગવાનની એટલી સેવા કરું છું તો શું કૃષ્ણ ભગવાન આવશે અરે મમ્મી સબરી જેવી આશા હોય અને મીરાબાઈ જેવી ભક્તિ હોય ને તો ભગવાનને અહીંયા આવવું જ પડે અને મમ્મી પછી તો ભગવાને જે ધાર્યું હશે ને એ જ થવાનું છે